ભાજપરાને મત જોતું હોય ને તારે બધાને આંકને ઘરે ઘરે કહેવા આવે છે, પણ આટલું બધા માંડા થાય છે અહીંયા કણ તમારે નહીં જોવાનું. અમારે જેવા ગરીબ માણસ ક્યાં જાય? આ માંગવા જઈએ તારે રોટલા ખાધા ભેરા થઈએ છીએ, તો અમને કંઈક આનો આશરો તો અમને કરી દેવો પડે ને. એક તો અમારે ઘરમાં ખાવા નહીં, પીવા નહીં, કશું નહીં, ધંધો નહીં, કાંઈ નહીં. અમારે તો મજૂરીવાળાને ક્યાં જવું? અમારે તમારા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન છે? પાઇપલાઇન છે પણ આવતું જ નથી, નકરું ગટર જેવું પાણી આવે છે. બોલો હવે પાણી કેવી રીતનું પીવું? બધા છોકરા માંડા પડ્યા છે. અત્યારે દવા જ લેવા જઈએ રાલો શું કરું? અત્યારે માંગવા જઈએ છે. છોકરાનું તો પૂરું કરવું કે નહીં અમારે? તો તમારે મતદાન લેવું હોય ત્યારે તમે એકદમ ધોરીને કહેવા આવો છો, તો આટલું તમે કામ ના કરી શકો. આવીને તો તમે જોઈ જાઓ, તો તમને ખબર પડે કે કેવો માંડા છે એમ. બસ પાણી નથી આવતું અહીંયા, અને પાણીની બહુ તકલીફ છે અને હાલવાની બહુ તકલીફ છે અહીંયા ઘણા. તમારે સમસ્યા કેટલા ટાઈમથી છે? કેટલા ટાઈમથી તમારા વિસ્તારમાં કાદવ કીચડ છે? બહુ ખાસા ટાઈમથી છે અહીંયા તો બાપા તારે, અને હાલવાની બહુ તકલીફ છે, પાણી નથી આવતું અહીંયા ઘણા. પાણી ભરવા ક્યાં જવું પડે તમારે? પાણી ઠેઠ કુએ ભરવા જાવી છીએ અમે અહીંથી. બાપાને કુએ જવું પડે? હા. તમારા ખર્ચે જે ગામની અંદર લખતર ગામની અંદર 2 કરોડના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખવામાં આવી, એ તમારા વિસ્તારમાં નાખવામાં આવી છે? આવી છે પણ પાણી નથી આવતું. પાણી આવતું જ નથી? હા, પાણી જ નથી આવતું અને પાણી દેતાય નથી. એટલે તમને એવું લાગી રહ્યું છે ને કે તમારા ટેક્સના પૈસાથી સરકાર જે કામ કરે છે એ કામ થતું નથી અને સાહેબ પૈસા વેડફાણા છે? હા, નથી થતું, કોઈ કામ જ નથી થતું અહીંયા. તો આ લખતર ગામમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેના અંગે તમારું શું કહેવું? એમની સામે પગલાં લેવા જોઈએ કે ન લેવા જોઈએ? લેવા જોઈએ. એમને સસ્પેન્ડ કરવા જોઈએ કે ન કરવા જોઈએ? ઓકે. આ મત લેવા આવે તારે થોડા આવે ને તારે એટલી ગંદકી હે ને તો ઘેરે નાનું છોકરું માંદું પડ્યું હોય, આવી દાડિયું ન હાલે, દપાડ્યું ના હાલે, ચા પૈસા લેવા જાવ, ચા માંદા હતા હાજા કરવા જાવ, કંઈક થાય ફરતી બાજુ પાણી ભર્યા મસરા એટલા મત લેવા ને તો થોડા તમે ખાલી હાલો ને તો આમ કિચડમાં એવું ગંદકી ને કે માણસો કચરો એટલું નાખે ને બધું ગંદકી છે આખા રહીને કે બાસે એટલી આવે, આપણે ખાવું ન ભાવે એટલી ગંદકી હે. તમે ખાલી એકદમ આવીને જોવો અને આ પ્રશાસનને એમ કહેવાય કે આ તમે લો હો મત, તો આ કોઈક પબ્લિકનું સારું કરવું પડે. હા, અમે જેમ ધોડીને આવી દે તો એમને ધોડીને એટલું કરી દેવું પડે. પાણીની લાઈનો નાખી ને તો એ ફૂટી લે, તો પાણી આવે ને તો એ ગટર જેવું પાણી, એ પાણીથી અમારે પીએ તો છોકરા બીમાર ન પડે. આ માથે ઉપાડીને ખેત અમારા બાપાજીના કુવે પાણી જવું પડે. સુધારો નથી પરાની અંદર. તમે ખાલી ઘેરે ખાલી આ તમે કેમેરો લઈને જાઓ ને તો 2 થી 3 જણા માંદા મળશે. એક છોકરું કે એક માણા હાજુ નહીં મળે, ઘેરે માંદું મળશે. જેમ કે ગંદકી એટલી.